ઝાંસીમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં લાગી ભીષણ આગ. ફાયર વિભાગે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી. આગની ચપેટમાં દુકાનમાં રાખેલો લાખોનો માલ સામાન બળીને ખાક. સુરતમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયાની મૌખિક જાણ કોંગ્રેસને કરાઈ. કોંગ્રેસે હવે હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી માટે પિટિશન દાખલ કરી. કલેક્ટર પાસે 1 દિવસનો માંગ્યો સમય. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપે ઉઠાવ્યો વાંધો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું કે અમારી સિગ્નેચર નથી. નિલેશ કુંભાણીના ફોર્મ સામે સવાલ ઉઠ્યા. સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ નોંધાવી પોલીસ ફરિયાદ. ફોર્મમાં ટેકેદારોની સહીના વિવાદ મામલે ફરિયાદ નોંધાઈ હોવાનો બાબુ માંગુકિયાનો દાવો. ટેકેદારોના અપહરણની ફરિયાદ કરવા ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા નિલેશ કુંભાણી. સુરત કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ મામલે શક્તિસિંહ ગોહિલનું નિવેદન. ફોર્મ વિવાદને લઈને ભાજપ પર કર્યા આરોપ. ભાજપ હાર ભાડી ગઈ હોવાની વાત કરી. અમરેલી કોંગ્રેસના ઉમેદવાર જયની ઠુમરના સોગંદનામા મુદ્દે ભાજપે વાંધો રજૂ કર્યો. મિલકત અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાનો વાંધો રજૂ કરાયો. અમરેલી કલેક્ટર કચેરીમાં ભાજપ અને કોંગ્રેસની લીગલ ટીમે પહોંચી રજૂઆત કરી. ભાવનગરના ફોર્મ ચકાસણી દરમિયાન કુલ 19 ફોર્મમાંથી 5 ફોર્મ રદ. ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના ફોર્મ સામે 3 મુદ્દાને લઈને ભાજપે વાંધા અરજી કરી. જિલ્લા કલેક્ટરે તમામ વાંધાના જવાબ 24 કલાકમાં રજૂ કરવા તાકીદ કરી. રાજકોટ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે નોંધાઈ ફરિયાદ. ભાજપે આચારસંહિતા ભંગની નોંધાવી ફરિયાદ. મુખ્ય ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી. ચૂંટણી પ્રચારમાં ધાર્મિક સ્થળોનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ. બનાસકાંઠામાં ફોર્મ ચકાસણી સમયે ગેનીબેન ઠાકોર પહોંચ્યા હતા કલેક્ટર કચેરી. ભાજપે તેમનું ફોર્મ રદ કરવાના પ્રયાસ કર્યા હોવાના લગાવ્યા આરોપ. કહ્યું 3 વકીલો રાખી બિનજરૂરી વાંધા ઉઠાવ્યા. ગેનીબેનના આક્ષેપ પર ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીનું નિવેદન. કહ્યું આ સમયે દરેક ઉમેદવારે ચૂંટણી પ્રવાસ કરવો જોઈએ. આક્ષેપ પ્રતિ આક્ષેપમાં ન પડવું જોઈએ. ચૂંટણી પંચ તેનું કામ કરી રહ્યું છે. મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રામજીભાઈ ઠાકોરે અનોખો ચૂંટણી પ્રચાર કર્યો. રામજી ઠાકોર ચૂંટણી પ્રચાર દરમિયાન રમેલમાં પહોંચ્યા. રામજી ઠાકોરે લીધા ભુવાજીના આશીર્વાદ. અલગ અલગ પ્રકારે મતદારો સુધી પહોંચી રહ્યા છે રામજી ઠાકોર. મહેસાણામાં કોંગ્રેસના ઉમેદવારને મત આપવા લેવડાવ્યા સંકલ્પ. ચિત્રોડીપુરા ગામમાં અભિજીતસિંહ બારડે ગ્રામ્યજનો પાસે લેવડાવ્યા સંકલ્પ. અગાઉ વિસનગર તાલુકાના બાલમ ગામના ઠાકોર સમાજ લીધા હતા સોગંદ. વડોદરામાં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના શાહી ઠાઠ જોવા મળ્યા. તડકાથી બચવા ડોક્ટર હેમાંગ જોશી રજવાડી છત્રી સાથે મહારાજા સ્ટાઇલમાં પ્રચાર કરતા નજરે ચઢ્યા. ટીપી 13 વિસ્તારમાં પ્રચારનો વિડીયો હોવાની ચર્ચા. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા ધાર્મિક કાર્યક્રમમાં જોવા મળ્યા. લીંબલી ગામે શીખવા પીર દાદાના પુણ્યતિથિ મહોત્સવમાં આપી હાજરી. ઋત્વિક મકવાણાના હાથમાં સાંકળ જોવા મળી. વાયરલ વિડીયોને લઈ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું પુષ્ટિ. બનાસકાંઠામાં પ્રચાર દરમિયાન ગેનીબેન ગરબે ઘૂમ્યા. ગેનીબેન ઠાકોર ભત્રીજાના લગ્નમાં ગરબાના તાલે ઘૂમ્યા. અબાસડા ગામે ભત્રીજાના લગ્નમાં હાજરી આપી. ગરબે ઘૂમતા ગેનીબેન ઠાકોરનો વિડીયો વાયરલ થયો. ભાવનગરમાં અપક્ષ ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવનાર મુન્નાભાઈ ચોગઠ ડાયરામાં રૂપિયાનો વરસાદ કરતા જોવા મળ્યા. કુંભારવાડા માઢિયા રોડ પર કિન્નર સમાજનો હતો ધાર્મિક કાર્યક્રમ. ગઈકાલ રાત્રિનો છે વિડીયો. અમરેલી ચૂંટણીની મોસમમાં નેતાઓને લાગ્યો છે ભક્તિનો રંગ. રાજુલા તાલુકાના કોવાયા ગામમાં ભાગવત સપ્તાહમાં પહોંચ્યા ભાજપના નેતાઓ. ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા, ધારાસભ્ય હીરા સોલંકી સહિત નેતાઓએ કર્યું કથાનું રસપાન. ધારાસભ્ય હીરા સોલંકી સ્થાનિકો સાથે રાસ રમતા જોવા મળ્યા. ચૂંટણી વચ્ચે ધાર્મિક માહોલ વચ્ચે ધારાસભ્ય હીરા સોલંકી રાસ રમ્યા. ભરત સુતરિયાએ કથાકાર જિગ્નેશ દાદાના આશીર્વાદ પણ લીધા. દાહોદના ફતેપુરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર સભા યોજી. ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરના સમર્થનમાં કર્યો પ્રચાર. કુબેર ડિંડોર, બચુભાઈ ખાબડ સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો, આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. વલસાડના કપરાડામાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું. કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી જીતુભાઈ ચૌધરીની હાજરીમાં નાના પોંઢામાં ભાજપનું કાર્યાલય શરૂ કરાયું. આ પ્રસંગે જીતુભાઈ ચૌધરીએ ભાજપની જંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કચ્છ અને મોરબીમાં ભાજપે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. લોકસંપર્કને વધુ વેગવંતો બનાવવા વિધાનસભા વાઇઝ ખોલાઈ રહ્યા છે કાર્યાલયો. કચ્છમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે વિનોદ ચાવડાએ 5 લાખથી વધુ લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભાની બેઠક પર નામાંકન પ્રક્રિયા પૂર્ણ. અમદાવાદ પૂર્વ બેઠક પર 35 ઉમેદવારોએ કુલ 44 ફોર્મ અને પશ્ચિમ બેઠક પર 12 ઉમેદવારોએ 19 ફોર્મ ભર્યા. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોએ ભર્યું છે ફોર્મ.
કચ્છ કલેક્ટર અમિત અરોરાએ કચ્છી ભાષામાં મતદાનની કરી અપીલ. 7મી મેના રોજ મતદાનના દિવસે લોકશાહીના પર્વમાં મતદાન કરવા કરી અપીલ. લોકશાહીનો પવિત્ર તહેવાર મતદાન કરીને મનાવવા કરી અપીલ. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પરસોત્તમ રૂપાલા પર શાબ્દિક પ્રહાર કર્યા. સુરતના કામરેજમાં જનસંપર્ક સભાને સંબોધતા તેમણે પ્રહાર કર્યા. બારડોલી બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીના પ્રચારમાં યોજાઈ હતી સભા. રાજકોટમાં રાજપૂત સંકલન સમિતિની પત્રકાર પરિષદ યોજાઈ. સમિતિના સભ્ય પીટી જાડેજાએ યોજી પત્રકાર પરિષદ. ક્ષત્રિય સમાજનું આંદોલન પાર્ટ 2 આજથી શરૂ. ગઈકાલે જ રાજપૂત સમાજ સંકલન સમિતિએ કરી હતી આંદોલન પાર્ટ 2 ની જાહેરાત. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીકના પુરાવા સાથે ઇન્ચાર્જ કુલપતિને રજૂઆત. બીસીએ સેમિસ્ટર 4ના પેપર લીક થવા મામલે યુવરાજસિંહે કરી રજૂઆત. કુલપતિએ સમગ્ર મામલે ન્યાયિક તપાસની બાહેધરી આપી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ સેમેસ્ટર 4નું પેપર લીક થયાનો યુવરાજસિંહનો દાવો. પેપરનું સમય 10:30 હતો અને 9:30 વાગ્યે પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હોવાનો કરાયો દાવો. બોટાદના ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીનો જંગ જામ્યો. આચાર્ય પક્ષ દ્વારા યોજાયેલ સભામાં રાજકીય આગેવાનો જાહેરમાં આપ્યું સમર્થન. આચાર્ય પક્ષ તરફી મતદાન કરવા કરી અપીલ. ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના વહીવટની ચૂંટણી આગામી 22મી એપ્રિલે યોજાશે. ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં ત્યાગી પાર્ષદ અને ગૃહસ્થ વિભાગના આચાર્ય પક્ષ અને દેવ પક્ષના 12 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. ગુજરાતમાં મળ્યો 5 કરોડ વર્ષ જૂનો વાસુકી નાગ. દુનિયાના સૌથી લાંબા સાપ વિશે વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો. ઉત્તરાખંડના રૂડકી આઈઆઈટીના વૈજ્ઞાનિકોને 2005માં કચ્છમાં કોલસાની ખાણમાંથી મળ્યા હતા 27 મોટા હાડપિંજરના ટુકડા. વિલુપ્ત થઈ ચૂકેલો નાગ વિશ્વના સૌથી લાંબા નાગોમાંથી એક હોવાનો વૈજ્ઞાનિકોનો દાવો. પંચમહાલમાં ન્યૂઝ 18ના અહેવાલની અસર. રોડ પાસે ભૂલ ભરેલા લખાણોના બોર્ડ હટાવાયા. અગાઉ ગતિમાં રહો, સલામત રહોના લખાણોવાળા હતા બોર્ડ. ન્યૂઝ 18ના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું. ઉનાળાની શરૂઆતમાં જ લીંબુના ભાવમાં તોતિંગ વધારો. અગાઉ કિલો લીંબુનો 50 થી 60 રૂપિયા ભાવ હતો, જે વધીને 170 થી 200 પર પહોંચ્યો. લીંબુની આવકમાં 50% જેટલો ઘટાડો નોંધાયો. હાલ વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં 100 મણની જગ્યાએ દૈનિક 50 મણ જેટલી લીંબુની આવક નોંધાઈ, જેની સીધી અસર ભાવ વધારા પર જોવા મળી. આગામી સમયમાં હજુ પણ ભાવમાં વધારો થાય તેવી શક્યતાઓ. સુરતમાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું. આરોગ્ય વિભાગે ફૂડ માર્કેટમાં દરોડા પાડ્યા. કાચી કેરીને પકવવા પાવડરનો ઉપયોગ થતો હતો, જેને લઈને 50 થી 60 દુકાનોમાં અધિકારીઓ વારાફરતી ચેકિંગ હાથ ધર્યું. ગુજરાતવાસીઓ ફરી ગરમીમાં શેકાવા રહેજો તૈયાર. હવામાન વિભાગે ગરમીને લઈ કરી આગાહી. આગામી 3 દિવસ તાપમાન રહેશે યથાવત. 3 દિવસ બાદ ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે, જેને લઈ ગરમીનું જોર વધશે. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ભોલી માતા મંદિર નજીક સુરક્ષા દળના જવાનો કરી રહ્યા છે સર્ચ ઓપરેશન. ડલગોરા નજીક 2 શંકાસ્પદ વ્યક્તિ દેખાતા શરૂ કરાયું સર્ચ ઓપરેશન. શંકાસ્પદ વ્યક્તિઓ દેખાયાની બાતમી મળતા કરાઈ રહી છે કામગીરી. ઓડિશાના પથ્થરસેની મંદિર નજીક મહાનદીમાં બોટ તૂટી. એક મહિલાનું મોત, 7 લોકો લાપતા. 7 લોકોની શોધખોળ હાથ ધરાઈ. બોટમાં 50 થી 60 લોકો સવાર હતા. બોટમાં સવાર મોટાભાગના લોકો છત્તીસગઢના હોવાનું સામે આવ્યું. જમ્મુ કાશ્મીરના ચકપુરા કુલગામમાં સર્જાઈ દુર્ઘટના. કૂવો ખોદતા ફસાયા 3 શ્રમિકો. એસડીઆરએફ તથા પોલીસની ટીમ જોડાઈ હતી રેસ્ક્યુની કામગીરીમાં. દુર્ઘટનામાં 2 શ્રમિકોના મોત, 1 શ્રમિક ઈજાગ્રસ્ત. રાજકોટમાં આરબીઆઈએ નાગરિક બેંકને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ અંતર્ગત 43.30 લાખનો દંડ ફટકાર્યો. ડોક્ટરો અને ટ્રસ્ટીઓ રસ ધરાવતા હોય તેવી પેઢીઓને લોન આપવામાં આવી હતી. અયોગ્ય સંસ્થાઓના સેવિંગ ડિપોઝિટ એકાઉન્ટ ખોલાયા હતા. ખંભાળિયામાં આવતીકાલે વીજ કાપ. 2 નંબરના ફીડરમાં 5 કલાક વીજ પુરવઠો રહેશે બંધ. સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી રહેશે વીજ કાપ. સમારકામને લઈને શહેરના અનેક વિસ્તારોમાં રહેશે વીજ કાપ. ભાવનગરના અલંગ શિપયાર્ડના વેપારીઓ માટે પરિસ્થિતિ કફોડી બની. ડોલરની અનિશ્ચિતતા, ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધની સ્થિતિ, રાતા સમુદ્રમાં હુથી આતંકવાદીઓના માલવાહક જહાજો પર હુમલાને લઈ માલવાહક જહાજોના પરિવહન પ્રભાવિત થયા. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અમદાવાદની મુલાકાતે પહોંચ્યા. નાણામંત્રીએ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વેપારીઓ અને આઈસીએઆઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે કર્યો સંવાદ. વિકસિત ભારત 2047 પર કર્યો સંવાદ. રશિયા અને યુક્રેનના યુદ્ધની માઠી અસર પડતા હીરા ઉદ્યોગમાં ભારે મંદી. સુરત બાદ ભાવનગરમાં પણ હીરાના ઉદ્યોગને મોટો ફટકો પડ્યો. ઇઝરાયલ યુદ્ધના લીધે હીરા ઉદ્યોગમાં મોટા પાયે બેરોજગારી વધવાની ભીતિ સર્જાઈ.
દ્વારકામાં ગુગડી બ્રાહ્મણ 505 સમસ્ત જ્ઞાતિ દ્વારા શ્રી કોટી ગાયત્રી મહાયજ્ઞનો શુભારંભ. સમસ્ત જ્ઞાતિ કલ્યાણ અર્થે 4 દિવસીય યજ્ઞનો શુભારંભ. 22 મે જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજીની વિશેષ હાજરી રહેશે. અમદાવાદ સીટીએમ 4 રસ્તા પાસે શ્રીલીલા લીમડીવાડા મેલડી માતાનો 11મો પાટોત્સવ. શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદ અને ભંડારાનું પણ આયોજન. રાસ ગરબા સાથે શોભાયાત્રા પણ યોજાઈ. અમદાવાદમાં આવતીકાલે કતલખાના અને માંસાહારની દુકાનો બંધ રાખવા આદેશ. મહાવીર જયંતીને લઈ મહાનગરપાલિકાનો નિર્ણય. માંસાહારની દુકાન બંધ ન હોય તો મનપામાં કરી શકાશે ફરિયાદ. ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરાયો.